નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. સુરતમાં 2 મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો. સુરતમાં 2 મહિનામાં 8 જેટલા વાહન ચોરીને અંજામ આપીને પોલીસને પડકાર ફેંકતા વાહન ચોરને પોલીસે ઝડપી લીધો અને 8 વાહનો પોલીસે જપ્ત કરી તપાસ શરૂ કરી હતી. સુરત શહેરના સિંગણપુર તથા સલાબતપુરા પોલીસ મથકની હદમાં વાહન ચોરીના ગુના બન્યા હતા અને 2 મહિનામાં જ 8 જેટલી બાઇક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ દ્વારા વાહન ચોરને ઝડપી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અને તેમાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી. પોલીસે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 8 સ્પ્લેન્ડર કબજે કરી હતી અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે વાહન ચોર વિઠોબા ઉર્ફે કૈલાશ શ્રીરામ માળી જ્યારે વાહન ચોરી કરવા જતો હતો ત્યારે અલગ અલગ વેશ ધારણ કરીને ચોરીને અંજામ આપતો હતો. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા, આમોદ તુફાન ન્યૂઝ, સુરત.